નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ બુક સોલ્યુશન જોઈશું, જેમાં યુનિટ 4 ચકસીસ, જેમાં સ્ટોરી ટ્રાય અગેનનું પ્રેક્ટિસ પેજ નંબર 41નું સોલ્યુશન કરીશું. આ પાર્ટ 3 છે લિસનિંગ વિભાગમાં. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પ્રેક્ટિસ પેજ નંબર 41નું સોલ્યુશન. તો મિત્રો અહીંયા પ્રેક્ટિસ જોઈએ, જે પેજ નંબર 41 ઉપર જે આપેલી છે એ છે ફિલ ઇન ધ બ્લેન્ક. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ થશે, ફિલ એટલે ભરવી થશે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ ભરો. તો પહેલા નંબરમાં છે ધ લિટલ એન્ટ એટલે કે નાની કીડી, લીવ્ડ એટલે રહેતી હતી, ઇન ખાલી જગ્યા. તો નાની કીડી ક્યાં રહેતી હતી? તો અહીંયા આવશે FOREST ફોરેસ્ટ. FOREST ફોરેસ્ટ એટલે કે જંગલમાં રહેતી હતી. બીજા નંબરમાં છે કે ધ પીસ ઓફ રોટી ટુ ખાલી જગ્યા ફોર ધ એન્ડ ટુ કેરી અલોન. ધ પીસ ઓફ રોટી એટલે કે રોટલીનો જે ટુકડો હતો એ ટુ એટલે રોટલીનો જે ટુકડો હતો એ કેવો હતો? બિગ એટલે કે ખૂબ મોટો હતો, એટલે કે ભારે હતો, એના માટે તો અહીંયા બિગ આવશે. બિગ ફોર ધ એન્ડ એટલે કે કીડી માટે, કેરી ટુ કેરી એટલે કે ઊંચકવું થશે ઉપર, ઊંચકવું એલોન એટલે કે એકલું. તો કીડીને એકલા એ ઊંચકવા માટે જે રોટલીનો ટુકડો હતો એ કેવો હતો? તો ખૂબ ભારે હતો. તો અહીંયા બિગ આવે છે. ત્રીજા નંબરમાં છે કે ધ બર્ડ વોઝ બિલ્ડિંગ ખાલી જગ્યા. બર્ડ એટલે જે પક્ષી હતું એ બિલ્ડિંગ એટલે કે બાંધી રહ્યું હતું. તો શું બાંધી રહ્યું હતું? તો અહીંયા નેસ્ટ આવે છે, NEST. નેસ્ટ એટલે કે માળો. તો જે પક્ષી હતું એ નેસ્ટ એટલે કે માળો બાંધી રહ્યું હતું. ચોથા નંબરમાં જોઈએ ધ એન્ટ્સ કેરીડ ધ ફિશ બેક ટુ ધ ખાલી જગ્યા. ધ એન્ટ્સ એટલે કે જે કીડીઓ હતી, કેરીડ એટલે કે લઈ ગઈ, ધ ફિશ એટલે કે જે રોટલીનો જે ટુકડો હતો તેને બેક ટુ ધ, તો ક્યાં સુધી લઈ ગઈ હતી? એન્ડ હિલ. એ આવશે એન્ટ હિલ, ANTHILL, એન્ટ હિલ. અહીંયા જે કીડિયારો હતું ત્યાં સુધી રોટલીના ટુકડાને લઈ ગઈ છે. પછી પાંચમા નંબરમાં છે ધ સ્ટોરી ટીચીસ. સ્ટોરી એટલે કે વાર્તા, ટીચીસ એટલે કે શીખવાડે છે, એટલે આપણને થશે ધ વેલ્યુ ઓફ એટલે કે શેનું મૂલ્ય છે? તો અહીંયા આવશે ડિટર્મિનેશન, DETERMINATION. ડિટર્મિનેશન એટલે કે દળની છે. એન્ડ નેવર ગીવ અપ એટીટ્યુડ, NEVER, નેવર ગીવ અપ. નેવર એટલે કે ક્યારે, ગીવ અપ એટલે કે છોડવું ન જોઈએ. નેવર ગીવ અપ એટલે ક્યારે છોડવું ન જોઈએ. તો અહીંયા શું છે? એટીટ્યુડ, ATTITUDE. એટીટ્યુડ એટલે થશે વલણ, એટલે કે ક્યારેય હાર ન માનવી જોઈએ. તો એટીટ્યુડ એટલે વલણ પોતાનું પકડીને રાખવું જોઈએ. અને ડિટર્મિનેશન એટલે કે દળ નિશ્ચય હોવો જોઈએ. આ બે વસ્તુ છે, ડિટર્મિનેશન અને નેવર ગીવ અપ એટીટ્યુડ. હવે બી છે કે આન્સર ધ ક્વેશ્ચન. આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે રાઇટ ધ એન્ટ ક્વોલિટીઝ. એટલે જે કીડીમાં જે ક્વોલિટીઝ એટલે કે કીડીમાં શું ગુણવત્તા હતી આપણે લખવાની છે. તો અહીંયા બે વસ્તુ આવશે, ડિટર્મિનેશન અને નેવર ગીવ અપ એટીટ્યુડ. તો DETERMINATION ડિટર્મિનેશન અને નેવર ગીવ અપ, NEVER GIV નેવર ગીવ અપ એટલે કે ક્યારે હાર ન માનવી જોઈએ. નેવર ગીવ અપ એટીટ્યુડ, TTITUD. એટીટ્યુડ એટલે થશે વલણ. તો આ બે વસ્તુ કીડીમાં હતી. ડિટર્મિનેશન એટલે કે દળ નિશ્ચયવાળી હતી, અને નેવર ગીવ અપ એટીટ્યુડ એટલે કે પોતાનું વલણ ક્યારે છોડતી નથી, એટલે કે ક્યારે હાર નથી માનતી. પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે વાય કુડ નોટ ધ એન્ટ કેરી ધ રોટી પીસ એલોન. વાય એટલે કે કેમ, કુડ નોટ ધ એન્ટ કેરી એટલે કે જે કીડી હતી એ કેમ ઊંચકી શકી નહીં ધ રોટી પીસ
એટલે કે જે રોટલીનો ટુકડો હતો એલોન એટલે એકલી. તો જે કીડી હતી એ પોતે એકલી રોટલીનો ટુકડો કેમ ઊંચકી નથી શકી? તો એનું કારણ છે કે જે રોટલીનો જે ટુકડો હતો એ કેવો હતો? ખૂબ જ હ્યુજ એટલે કે વિશાળ હતો. તો એના માટે કેવો હતો? મોટો હતો. તો ઇટ વોઝ હ્યુજ લખી શકાય. ઇટ વોઝ હ્યુજ કેમ કે ખૂબ જ મોટો હતો. હાઉ ડીડ બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ? અહીંયા જે હાઉ એટલે કેવી રીતે, બર્ડ એટલે પક્ષી અને બિલ્ડ એટલે બાંધી રહ્યું હતું, સ્ટ્રોંગ નેસ્ટ એટલે કે મજબૂત માળો. તો પક્ષી કેવી રીતે મજબૂત માળો બાંધી રહ્યું હતું? તો મિત્રો અહીંયા પક્ષી કેવી રીતે માળો બાંધી રહ્યું હતું? તો અ બર્ડ picked up a twig and leaves. A bird picked up TWIGS twig and LEAVES. A bird picked up twigs and leaves એટલે જે પક્ષીઓ હતું, જે પક્ષી હતું તે ડાળખીઓ અને પાંદડા શું કરતું હતું? picked up એટલે કે વીણતું હતું. It tried to put them but the wind would blow them away. He tried to put them એને મૂકવા માંગતો હતો, but the wind would blow them away. પણ પવન જે હતો એ તેને શું કરતો હતો? ઉડાડી મૂકતો હતો. બ્લુ એટલે ઉડાડવું થશે. but the bird did not give up. પણ પક્ષીએ હાર માની નહીં. and trying again and again અને વારંવાર પ્રયત્ન કરતું રહ્યું. અગેન એન્ડ અગેન એટલે કે વારંવાર તે પ્રયત્ન કરતું રહ્યું. and build a strong nest and build a strong nest અને તેને એક મજબૂત માળો બાંધ્યો. તો મિત્રો અહીંયા જે પક્ષી હતું એ ડાળખા અને પાંદડાઓ વીણતું હતું. picked up એટલે કે વીણતું હતું. He tried to put them અને તેને મૂકવા માંગતું હતું. but the wind would blow them away. પણ જે પવન હતો તે તેને ઉડાડી મૂકતો હતો. but the bird did not give up. પણ પક્ષીએ હાર માની નહીં. and trying again and again અને વારંવાર તે પ્રયત્ન કરતું રહ્યું. and build a strong nest અને તેને એક મજબૂત માળો બાંધ્યો. તો આ હતો કે પક્ષીએ હાઉ ડીડ એટલે કેવી રીતે, બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ એટલે કે પક્ષીએ મજબૂત માળો બાંધ્યો હતો. તો એનો જવાબ છે. મિત્રો અહીંયા ચોથા નંબરનો પ્રશ્ન છે કે વોટ શુડ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? એટલે કે આ જે સ્ટોરી એટલે કે વાર્તા જે છે એમાંથી લર્ન એટલે કે શીખવું તો જેવી એટલે કે આપણને શું શીખવા મળે છે? તો આ જે વાર્તામાંથી આપણને શીખવા મળે છે ડિટર્મિનેશન એટલે કે દૃઢ નિશ્ચય રાખવો જોઈએ કે આપણે આ કામ કરવું જ છે. તો વી શુડ લર્ન ટુ બી ડિટર્મિનેશન. વી શુડ લર્ન એટલે કે આપણને શીખવા મળ્યું કે ટુ બી ડિટર્મિનેશન ડિટર્મિનેશન. વી શુડ લર્ન ટુ બી ડિટર્મિનેશન એટલે કે દૃઢ નિશ્ચય એન્ડ નેવર ગીવ અપ
નેવર ગીવ અપ એટલે કે ક્યારે હાર ન માનવી. કે વી શુડ ઓલ્સો વર્ક ટુગેધર. વી શુડ ઓલ્સો વર્ક ટુગેધર એટલે કે આપણે હંમેશા સાથે મળીને કામ કરવું જોઈએ. એન્ડ ગીવ એચીવ સક્સેસ એન્ડ CESS એન્ડ સક્સેસ અને સફળતા મેળવી જોઈએ. તો વી શુડ લર્ન ટુ બી ડિટર્મિનેશન એટલે કે આપણને અહીંથી ડિટર્મિનેશન એટલે કે દૃઢ નિશ્ચય એન્ડ નેવર ગીવ અપ એટલે કે ક્યારે હાર ન માનવાનું શીખવા મળે છે. વી શુડ ઓલ્સો વર્ક ટુગેધર આપણે હંમેશા સાથે કામ કરી અને એન્ડ સક્સેસ એટલે કે સફળ થઈએ છીએ. સાથે કામ કરવાથી સફળ થઈએ છીએ એટલે કે સાથે કામ કરવું જોઈએ. ટીમ વર્ક કહેવાશે એને. તો આ ચોથા નંબરનો પ્રશ્ન હતો. પાંચમા નંબરનો પ્રશ્ન છે તો અહીંયા છે કે ડિસ્કસ એટલે કે ચર્ચા કરો ઇન ધ ક્લાસ એટલે કે તમારા રૂમમાં ચર્ચા કરો. યુ મી યુઝ યોર. યુ એટલે કે તમે, યુઝ એટલે કે ઉપયોગ કરો, યોર એટલે તમારી અને મધર ટંગ એટલે કે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી અને વર્ગમાં ચર્ચા કરો. તો વોટ આર ધ બેનિફિટ ઓફ ટીમ વર્ક. ટીમ વર્ક એટલે કે જૂથ કાર્ય કરવાથી એટલે કે બેનિફિટ એટલે ફાયદા થાય છે. તો આપણને શું ફાયદા થાય છે? તો ટીમ વર્કથી એકબીજાને મદદ મળે છે. મિત્રો આ પ્રશ્ન જે જવાબ છે આપણે આપણી માતૃભાષામાં લખવાના છે. તો ટીમ વર્કથી એકબીજાને મદદ મળે છે, કામ ઝડપથી અને સારી રીતે પૂર્ણ થાય છે, નવા વિચારો મળે છે, આત્મવિશ્વાસ વધે છે અને સફળતા મેળવવી સરળ બને છે. એટલે કે ટીમ વર્ક એટલે કે જૂથ કાર્ય એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને કામ મળે તેને ટીમ વર્ક કહેવાય છે. વોટ વુડ યુ ડુ એટલે તમે શું કરશો? ઇફ યુ સો સમવન સ્ટ્રગલિંગ લાઇક ધ એન્ટ એટલે કે કેટલાક લોકો કીડીની માફક સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કરતા હોય તો તમે શું કરશો? જો હું કોઈને કીડીની જેમ સંઘર્ષ કરતા જોઉં તો હું તેની મદદ કરીશ, તેને હિંમત આપીશ અને ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપીશ. એટલે કે અહીંયા સ્ટ્રગલ કરતો આપણે કોઈ પણ વ્યક્તિને જોઈ જઈએ તો જેવી રીતે કે કીડી એક સંઘર્ષ કરી રહી હતી તો એવી રીતે આપણે પણ કોઈ લોકોને જોઈ જોઈએ સંઘર્ષ કરતા તો આપણે શું કરવું જોઈએ? તો આપણે તેમને મદદ કરવી જોઈએ, તેને હિંમત આપવી જોઈએ અને ક્યારેય હાર ન માનવાની પ્રેરણા આપવી જોઈએ. તો આ બે જે પ્રશ્નો હતા એ ડિસ્કસ તમારા રૂમની અંદર ડિસ્કસ કરવા માટેના પ્રશ્નો હતા તમારા ટીચર સાથે. અહીંયા સાથે આપણું પ્રેક્ટિસ જે હતું પેજ નંબર 41નું એ અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.